આ તો યાદ કર્યા ને ખરેખર વણઝાર આવી ગઈ. જોજો આ વીરચંદભાઈ મોદી, ઓહો આ શાંતુભાઈ, અરે નીતિનભાઈ ચોકસી, આ હર્ષદભાઈ રાણા ને અરુણભાઈ, આ હીરા કાકા ને દાળિયા કાકા. ઓહો, કેમ છો વીરચંદભાઈ? શું કહો છો? અરે બાપા બાપા બાપા, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ સંતમાં મળ્યા. ઓહો હો હો હો, સાક્ષાત મળ્યા, સાક્ષાત મળ્યા, સાક્ષાત મળ્યા. વીરચંદ કાકા, શું છે બાપા? વાત સાંભળી છે કે તમારા જુવાન જો દીકરા છેલ્લા 1-2 વર્ષથી લાપતા છે. ખરેખર તમારા માથે ભારે કષ્ટ આવી ચડ્યું છે. એમાં કષ્ટ શેનું? આ તો ભારે આનંદનો અવસર છે ભાઈ. મારા સ્વામી સાક્ષાત મળ્યા છે. હવે બધું એ જ સંભાળ્યું છે આપણું. એમણે મારા દીકરાનો ધામમાં સમીપમાં બેહાડીને સુખ્યો કરી દીધો. સુખ્યો. શું કીધું? સુખ્યો કરી દીધો? તમને ક્યાં ખબર છે કે તમારો દીકરો અક્ષરધામમાં ગયો છે? મને વિશ્વાસ છે, મને ખબર છે. અરે મને ભગવાન મળ્યા છું, ભગવાન. મારું તો આખા કુટુંબનું કલ્યાણ થઈ ગયું છે. અરે મારી વાત હોભરો, મારા દર્શન કરો એ પણ અક્ષરધામમાં જાય. કોણ મળ્યા છે? અરે જ્યારથી આ બાપા મળ્યા છે ને ત્યારથી મને પ્રતીતિ થઈ ગઈ છે અક્ષરધામ આપણું જ છે, આપણું જ છે. બાના બરાબર વાત કરી. આ મહારાજ મળ્યા પછી હવે બાકી શું રે? કંઈ કરવાનું નથી. થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી. શ્રીજી મહારાજ આપણામાં સાક્ષાત છે. કેમ રાજાધિરાજ, બરાબર છે ને? અરુણકુમાર, આપણને તો શેરડીના સાઠાનો વટલો ભાગ મળ્યો છે. આ પુરુષના રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ અણુની જેમ ઉડે છે. કેમ બોલતા નથી? ઓહો હો 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 હો. મારે મુનિના ધ્યાન મન આવે તે સાંભળ્યોજી મુજને બોલાવે. જે સુખને ભવ બ્રહ્મા રે છે એ રે સાંભળિયાજી મુજને રે પ્રી છે. બાપા, મારે એક વાત કહેવી છે. મને એમ થાય છે બાપા કે વૈરાટ પુરુષે એના 50 વર્ષ ને 1.5 પહોર સુધી તપ કર્યું અને એમાં અમે ખાટી ગયા. એમ આ અક્ષરધામની મૂર્તિ અમને અહીં બેઠા બેઠા મળી ગઈ. બાપા, આ તો બગાસું ખાતા મોંમાં આઈસ્ક્રીમ આવી ગયો. એ આજ મારે ઘેર થાય લીલા લેર. શ્રીજી પધાર્યા મારે આંગણે હોજી રે. સંતો પધાર્યા મારે આંગણે હોજી રે. એ હોંભળો હોંભળો ભાઈ. હા એકવાર એક ભરવાડણ શહેરમાં મોખણ વેચવા ગઈ. હા, પછી પાછા વળતા એણે બજારમાંથી 8 આનાનો 5 ગોળ લીધું અને નાખ્યો એની માટલીમાં. ભાઈ ઉનાળાનો વખત હતો અને માથે માટલી ઉપાડેલી. તે ગરમીમાં ગોળ એકરસ થઈ ગયો. રસ્તામાં આવતો એણે હોંઢિયાના લીંડા જોયા પછી અને એ તો ભૂલી ગઈ કે માટલીમાં ગોળ છે અને એને ખાયું. અને એને તો લીંડા બળતણમાં કમ આવશે એ મને નાખ્યા માટલીમાં. અને પછી તો ગોળને લીંડા ભેગા થઈને એક રસ થઈ ગયા. તે થઈ ગયા એવા ને કે જોણે ગુલાબ જાંબુ. એટલે પણ પૂછો તો ખરા કે આગળ શું થયું? હા, તારે પછી ઘરે આવી ને એને તો પટારા પર માટલી મૂકી ને ઘરકોમમાં વળગી પડી. થોડી વાર પછી એનો ધણી પેલો ભરવાડ એ ઘેર આવ્યો અને એને જોયું કે માટલીમાં કંઈક કાળું કાળું છે, ગોળ ગોળ છે. નક્કી ભરવાડણ શહેરમાંથી કંઈક હુખડું લાવી લાગે છે. અરે ભાઈ, એને તો પછી એક ગુલાબ જાંબુ ઉપાડ્યું ને નાખ્યું મોઢામાં. ગળ્યું લાગ્યું એટલે પહેલા તો મજા આવી ગઈ, પણ પછી આવી હોંઢિયાની વાસ તોય બીજું ખાધું અને પછી પાછું ત્રીજું ખાધું. અલ્યા એમ કરતો આખી માટલી ખાલી કરી નાખી એને. પણ ભાઈઓ, એમ આપણને શેઠના ઓર્ડરના ચોખ્ખા ઘીના ગુલાબજાંબુ મળ્યા છે અને જગત આખું હોંઢિયાના ખાય છે. હોંઢિયાના સમજ્યા? આ જગત આખું હોંઢિયાના ખાય છે, હોંઢિયાના. લાલાજી, તમારી વાત સાચી છે બાના. સર્વોપરી ગુરુ આપણા, સર્વોપરી એની વાત
બાના સર્વોપરી ધામ શ્રીજીનું એ તો અક્ષર બ્રહ્મ સાક્ષાત. બરાબર ને રાજાધિરાજ? આ સાવ સાચી વાત છે. યોગી બાપા શું કહેતા ખબર છે? સાંભળો. મારા ભાઈ વાતો મુખે કરવી, મોડી વાત કેદી ન ઉતરવી. મુખો મુખ થઈ ઓળખાણ, કોઈ વાતને ન રહી તાણ. આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય, ભાગ્યશાળી માનો એ જ ભૂલ. આ બ્રહ્માંડમાં લક્ષાધિપતિ તો તમે છો, બીજા તો બધા રાંક છે, રાંક. હા બાના, રાજાધિરાજથી જ બધું ચાલે છે. બરાબર ને રાજાધિરાજ? તમને સૌને સમજ પડી બાના? આ લોખંડ દરિયામાં તરે છે સ્ટીમર રૂપે, તે આશ્ચર્ય કરનાર કોણ? રાજાધિરાજ. બાના, આ પ્લેન હવામાં ઉડે છે, તે આશ્ચર્ય કરનાર કોણ? રાજાધિરાજ. બાના, આ કોમ્પ્યુટર તમે વાપરો છો તે કોણે બનાવ્યું? રાજાધિરાજે. આ રોકેટ ચંદ્રલોક પર જાય છે ને પાછું આવે છે, તે આશ્ચર્ય કરનાર કોણ? રાજાધિરાજ. બાના, આ દુનિયામાં વિવિધ ક્ષેત્રે હજારો રેકોર્ડ્સ તૂટે છે ને અશક્ય શક્ય કરી બતાવે છે, તે સૌને બળ આપનાર કોણ? રાજાધિરાજ. બરાબર ને રાજાધિરાજ? ખરેખર અનંત જન્મો થયા અને જે પ્રાપ્તિ નહોતી થઈ એ આજે અમને થઈ ગઈ છે. આજે તો અમૃતની હેલી થઈ છે. આજે તો પ્રાપ્તિનો આનંદનો મહાસાગર રેલાયો છે. આજે તો હૈયું હાથ નથી રહેતું. હેરે લે શરણાઈ ન સૂર, કે હૈયું હવે હાથ ના રહે. હેરે લે શરણાઈ ન સૂર, કે હૈયું હવે હાથ ના રહે. વાગે ઢોલ ને રણકે નુકુર, કે હૈયું હવે હાથ ના રહે. વાગે ઢોલ ને રણકે નુકુર, કે હૈયું હવે હાથ ના રહે. લે શરણાઈ ન સૂર, કે હૈયું હવે